ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. શાલાકીય તંત્ર શ્યોર શોર્ટ લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ક્વેશ્ચન હતો પેરીમીટર એટલે શું. તો પેરીમીટર એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવો એક ટેસ્ટ છે પેરીમીટર દ્વારા કરવામાં આવતો કે જે શું મેઝર કરે છે ઓલ એરિયા ઓફ ધ વિઝન ઇન્ક્લુડિંગ સેન્ટ્રલ, સાઇડ ઓર પેરિફેરલ વિઝન. એટલે કે એ પેરિફેરલ જે છે વિઝન આપણું માપે છે ડિગ્રીનું. એની એક ટાઈપની ફિઝિકલ એક્ઝામિનેશન છે, 30 થી 45 મિનિટ એમાં થાય છે. અને ગ્લુકોમા છે, ટોસિસ છે, સ્ટ્રોક છે, મેક્યુલર ડિજનરેશન છે, આ બધી કન્ડિશનની અંદર આ પેરીમીટરનો ઉપયોગ થાય છે પેરિફેરલ વિઝન માપવા માટે. તો આ એક ક્વેશ્ચન આવે છે અમુક વાર 2 માર્ક્સની અંદર કે પેરીમીટર અને એનો પર્પસ શું. તો કે એનો પર્પસ એ કે સેન્ટ્રલ, સાઇડ અને પેરિફેરલનું વિઝન માપવા માટે એનો ઉપયોગ થાય છે. કયા કયા ડિઝીઝમાં થાય છે એવું પણ 2 માર્ક્સમાં આવી શકે. ગ્લુકોમા, ટોસિસ, સ્ટ્રોક, મેક્યુલર ડિજનરેશન, આ બધી કન્ડિશનની અંદર પણ એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે કે કલર વિઝન ટેસ્ટ કયો છે. કલર વિઝન ચેક કરવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે તો ઇશિહારા કલર ટેસ્ટ અથવા ઇશિહારા ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. 2 માર્ક્સની અંદર છે. સિમ્પલ ક્વેશ્ચન છે. ખાલી આપણે શું લખવાનું છે, ઇશિહારા કલર ચાર્ટ અથવા ઇશિહારા કલર ટેસ્ટ. શેના માટે તો કે કલર વિઝન માટે. ઓકે. પછી એક આવે છે કે બ્લાઇન્ડ સ્પોટ શું છે. તો કે બ્લાઇન્ડ સ્પોટ આઈની અંદર એવી સ્પેસ છે, એવો સ્પોટ છે કે જે જગ્યાએ વિઝન ક્લિયર આવતું નથી, જ્યાં વિઝન શું છે ક્લિયર નથી. અને કોના કારણે છે તો ઇટ ઇઝ કોઝ બાય ધ લેક ઓફ લાઇટ ડિટેક્ટિવ સેલ, રોડ્સ એન્ડ કોન્સ. અને એ જગ્યાએ રોડ્સ અને કોન્સની હાજરી છે નહીં. એટલે રોડ્સ અને કોન્સ ના હોય તો રાત્રિનું વિઝન છે કે દિવસનું વિઝન છે, દિવસનું અને રાત્રિનું વિઝન લઈ શકતું નથી. રોડ્સ જે છે રાત્રિના વિઝન માટે અને કોન્સ દિવસના વિઝન માટે ઉપયોગી છે. તો એ વિઝન લઈ શકશે જ નહીં, એ સેલ હશે જ નહીં તો વિઝન લઈ શકશે નહીં. વિઝન લઈ શકશે નહીં તો શું થશે, ત્યાં બ્લાઇન્ડ સ્પોટનું નિર્માણ થશે અને એને શું કીધું છે, બ્લાઇન્ડ સ્પોટ. ઓકે. આગળનો ક્વેશ્ચન છે કે સમ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ આર યુઝ ફોર વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટ. એટલે ક્વેશ્ચન છે કે વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટ માટે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. 2 માર્ક્સમાં આવે છે કે 2 થી 3 નામ લખવાના હોય તો એના માટે વિઝ્યુઅલ એક્યુટી ચાર્ટ નંબર 1 આપણે ખાલી નામ જ યાદ રાખવાના છે. બીજું છે પિન હોલ ઓક્લુડર, પછી બાયો માઇક્રોસ્કોપ, પછી ઓપ્થેલ્મોસ્કોપ, પેરીમેટ્રી ટેસ્ટિંગ, રિફ્રેક્શન. આ બધા જે છે વિઝન જે છે વિઝ્યુઅલ એક્યુટી ચાર્ટ, વિઝ્યુઅલ એક્યુટી ટેસ્ટ જે છે, સોરી, એટલે કે વિઝન કેવું છે, વિઝન સારું છે કે ખરાબ છે, એને જોવા માટે એનો ઉપયોગ થાય છે. તો વિઝન કેવું છે, સારું છે કે ખરાબ, એ ચેક કરવા માટે વિઝનની એક્યુરેસી ચેક કરવા માટે વિઝ્યુઅલ એક્યુટી ચાર્ટ છે, પિનહોલ છે, રિફ્રેક્શન છે, ત્યારબાદ જે છે બાયોમાઇક્રોસ્કોપ છે, સ્લિટલેટ એક્ઝામિનેશન આપણે કરીએ છીએ, ઓપ્થેલ્મોસ્કોપ છે, પેરીમેટ્રી છે ટેસ્ટિંગ, આ બધું આપણે એનો ઉપયોગ કરીએ છીએ વિઝન ચેક કરવા માટે. પછી આવે છે કે સાયક્લોપ્લેજિક ડ્રગ. વોટ ઇઝ અ સાયક્લોપ્લેજિક ડ્રગ એન્ડ વોટ વોઝ ધ પર્પસ. તો સાયક્લોપ્લેજિક ડ્રગ એ છે કે શું કરે છે, ડ્રગ્સ ફોર આઈઝ ટાઈપ ઓફ મેડિકેશન ધેટ ટેમ્પરરી પેરાલાઇઝ ધ સિલિયરી મસલ ઓફ ધ આઈ. જે શું કરે છે તો કે સિલિયરી મસલ જે છે એ કોન્ટ્રાક્ટ થાય છે અને રિલેક્સ થાય, કોન્ટ્રાક્ટ થાય રિલેક્સ થાય. એના કારણે શું થાય છે, લેન્સની જાડાઈ એની અંદર જે છે બદલાવ થાય છે. એના કારણે અકોમોડેશન થાય છે લેન્સનું. તો જ્યારે કોઈ પ્રકારની સર્જરી કરવાની હોય ત્યારે જે છે એનું અકોમોડેશન ના થાય, એને પેરેલાઇઝ કરવા પડે સિલિયરી મસલને. તો એ સિલિયરી મસલને પેરેલાઇઝ કરવા માટે જે ડ્રગ વપરાય છે સાયક્લોપ્લેજિક ડ્રગ છે, પેરેલાઇઝ કરવા માટે પ્લેજિક ડ્રગ. ઓકે. વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એડજસ્ટિંગ ધ ફોકસ ઓફ ધ લેન્સ. એટલે કે સિલિયરી મસલ કે જે લેન્સને ફોકસ કરવા માટે જે એકોમોડેશન થાય છે લેન્સનું, એના માટે જે જવાબદાર મસલ છે એ મસલનું જે છે પેરેલાઇઝ કરે છે અને સાયક્લોપ્લેજિક ડ્રગ કહેવામાં આવે છે. એટલે સિમ્પલ ભાષા યાદ રાખવી હોય તો સિલિયરી મસલને જે પેરેલાઇઝ કરે એને સાયક્લોપ્લેજિક ડ્રગ કહેવાય. કઈ છે તો એટ્રોપિન, સાયક્લોપેન્ટોલેટ, ઇમોએટ્રોપિન, સ્કોપોલામાઇન, ટ્રોપિકામાઇડ, આ બધી જે છે ડ્રગ છે કે જે સાયક્લોપ્લેજિક છે. 3 થી 4 ડ્રગ યાદ રાખવાની છે. ઓકે. પિપિલરી ડાયલેટરનો ઉપયોગ શું. તો પિપિલરી ડાયલેટર એ ડ્રગ છે
એ મેડિસિન છે કે જે પ્યુપિલને શું કરે છે, પોળી કરે છે, વાઇડ કરે છે, એનલાર્જ કરે છે. કેમ? તો કે જ્યારે પણ પ્યુપિલના પાછળની આપણે એક્ઝામિનેશન આઈની કરવી હોય ત્યારે પ્યુપિલને શું કરવું પડે, ડાયલેટ કરવું પડે. ત્યારે પ્યુપિલરી ડાયલેટરનો ડ્રગનો ઉપયોગ થાય છે. એની એ છે એટ્રોપિન છે, ટ્રોપિકામાઇડ છે, સાયક્લોપેન્ટોલેટ છે, કે જે સાયક્લોપ્લેજિક છે. એ જ કઈ ડ્રગ છે, પ્યુપિલ ડાયલેટરમાં વપરાય છે. ઓકે. હવે એક એવો ક્વેશ્ચન આવ્યો હતો કે ડ્રગ કઈ કે જે પ્યુપિલને શું કરે છે, કોન્સ્ટ્રિક્ટ કરે છે. તો નાર્કોટિક્સ જે છે એ બધી કોન્સ્ટ્રિક્ટ કરે. ઓપિયોઇડ્સ, એન્ટી એન્ઝાઇટી સેડેટિવ્સ ડાયઝેપામ જેવી, એન્ટી હિસ્ટામિન છે, અમુક ડ્રગ છે, અને મેડિકેશન કે જે અલ્ઝાઇમર ડિસીઝમાં વપરાય છે, દાખલા તરીકે ટેક્રીન. આ બધી જે છે પ્યુપિલને શું કરે છે, કોન્સ્ટ્રિક્ટ કરે છે. એકવાર નજર માર લો, નાર્કોટિક્સ છે, ઓપોઇડ્સ છે, એન્ટી એન્ઝાઇટી, એન્ટી હિસ્ટામિન કે જે પ્યુપિલને શું કરે, કોન્સ્ટ્રિક્ટ કરે. સાયક્લોપ્લેજિક ફરીથી આવ્યું, પેરાલાઇઝ કરે સિલેલી મસલને. તો આજે આપણે અત્યાર સુધી 28 જોયા. બીજા આગળના 33 સુધી અને 35 સુધી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.